ભુજમાં કોંગ્રેસના ધરણા વોટ ચોરી ગાદી છોડના સૂત્રો કચ્છ જિલ્લામાં 1 લાખ બોગસ મતદાર હોવાનો આક્ષેપ ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે કોંગ્રેસનો આક્ષેપ ભાવનગરમાં કોંગ્રેસનું વોટ ચોરી ગાદી છોડ અભિયાન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનું ધરણા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા વડોદરામાં ચોમાસે રોગચાળો વધી રહ્યો છે એસએસજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા દરરોજથી 5 થી વધુ ઝાડા ઉલટીના દર્દીઓ હોસ્પિટલમાં આરઓએમઓએ સાવચેત રાખવાની કરી અપીલ વિસાવદરમાં એમએલએ ગોપાલ ઇટાલિયા બહેનોની વિધાનસભા લઈ ગયા અને 150 થી વધુ બહેનોએ ગાંધીનગર વિધાનસભામાં પ્રવાસ કરી વિસાવદર બહેનોએ પણ ખુશી વ્યક્ત કરી ડીસા નગરપાલિકાનો સ્વચ્છતા માટે અનોખો પ્રયોગ જૂનો કચરા સ્ટેન્ડ અને સેલ્ફી પોઈન્ટ ફેરવાયો વડીલોને બેસવા માટે સ્થળની સુવિધા ઊભી કરાઈ ભાદરવી અમાસે જૂનાગઢ દામોદર કુંડ ખાતે માનવ મેળામણ વહેલી સવારથી જ પિતૃ તર્પણ માટે ઉમટ્યા ભક્તો પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત કડક બંદોબસ્ત આણંદમાં પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલરની હત્યાકાંડ બાકરોલ તળાવ પાસે ઇકબાલ મલેકની નિર્દયતા હત્યા જુહાપુરાના 2 શખ્સો ઝડપાયા ગાંધીધામમાં મોડી રાત્રે લૂંટ સાથે હત્યા જવાહરનગર પાસે 36 વર્ષીય પર પ્રાંતીય હત્યા અને જ્યારે 3 બાઇક સવારોએ લૂંટ દરમિયાન છરી ચલાવી ચોટીલાના ખાનગી ડોક્ટર વિરુદ્ધ સમન્સ જારી દારૂબંધી વચ્ચે ડોક્ટર પત્રકારને ધમકી આપી રહ્યો છે કૈલાસ હોસ્પિટલનો ડોક્ટર મહુવામાં અવિરત વરસાદને માલણ નદીમાં પૂર આવ્યું અને કુંભણ ભાદર માર્ગનો મુખ્ય માર્ગ પુલને ધોવાયો અને 20 ફૂટનો માર્ગ હવે માત્ર 3 ફૂટ ડેરી બચી